એક્શન. નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. અને આજની વાર્તાની ફરમાઈશ કરી છે દેવત નથવાણીએ, અને એ પણ મારી સાથે જ છે. એની સાથે તમે એન્જોય કરો. એક વખત છે ને, શું થયું, એક છોકરો ઈ રોજ તળાવ પાસે જાય. એના ઘરની બાજુમાં થોડીક દૂર એક તળાવ હતું. દર રવિવારે જાય. રવિવારે તો છૂટી હોય, તમારે છૂટી હોય, તો ભાઈ તો રોજ જાય દર રવિવારે. પણ ત્યાં શું જોવે ખબર છે? એક આંટી છે ને, ઈ રોજ ત્યાં તળાવની પાસે શું હતું ખબર છે? કાચબો હતો. ઈ કાચબાને રોજ સાફ કરે સન્ડેના. થોડાક ટાઈમ થયો પછી ઓલા છોકરાના મનમાં ક્વેશ્ચન થતો હતો કે આ આંટી રોજ આ કાચબાને કેમ સાફ કરતા હશે દર સન્ડે હું જોઉં છું. એક દિવસ એનાથી નો રહેવાનું. એણે કીધું, આંટી, હું એવરી સન્ડે જ્યારે મારે છુટ્ટી હોય ને ત્યારે અહીંયા તળાવ પાસે આવું અને હું જોઉં છું કે તમે રોજ આ કછુઆને છે ને રોજ સાફ કરતા હો છો. શું કામ? તો કે તને ખબર છે, મારે સન્ડેના જ છુટ્ટી હોય એટલે હું સન્ડેના અહીંયા આવું અને જોઉં કે કાચબાનો જે ઉપરનો સેલ હોય ને એમાં થોડીક ધૂળ હોય, થોડો કચરો હોય, હું એને સાફ કરી નાખું. સાફ કરી નાખું એટલે શું થાય ખબર છે? કે એ સેલ છે એ મજબૂત જ રહે, એમાં હીટ જનરેટ પ્રોપર થાય, પછી એ જ્યારે પાણીમાં જાય ત્યારે પ્રોપરલી સ્વિમ કરી શકે, એને વાંધો ન આવે. તો કે ઓ, મને ખબર નહોતી. તો કે જો હવે હું જો એવરી સન્ડે ન કરું તો આ કાચવાને કેટલી બધી ધૂળ થઈ જાય, પછી એને કેટલી તકલીફ પડે. છોકરો થોડી વાર બેસી રહ્યો, પછી કે આંટી, આ તો એક જ કાચબાને તમે આવું કરો છો, આવા તો દુનિયામાં કેટલા કાચબા છે, એને શું ફરક પડવાનો? એક કાચબાને કરીને શું ફરક પડવાનો? આંટીએ કીધું, બેસ બેટા, હું તને એક વાત સમજાવું. મને ખબર છે કે આ એક કાચબાને કરવાથી કઈ દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ નહીં થઈ જાય, બધા કછુઆના પ્રોબ્લેમ સોલ્વ નહીં થઈ જાય. પણ મારા હાથમાં શું છે? અત્યારે મારા હાથમાં એક જ કાચબાની જિંદગી બદલાવાનું છે. મારા હિસાબે દુનિયામાં બધાની નહીં બદલાય લાઈફ, પણ આ કછુઆની લાઈફ તો બદલાઈ જશે. એને કેટલો શકૂન મળશે, એને કેટલી શાંતિ મળશે. છોકરાને સમજ પડી ગઈ. એણે કીધું, આંટી, હું બધું સમજી ગયો. ભલે આપણાથી મોટા મોટા કામ ન થાય, આપણને એમ થાય આપણે આટલું કરશું તો શું દુનિયામાં મોટો ફરક પડી જવાનો છે, પણ કોઈકની દુનિયા આખી બદલી જાય, કોઈકની આખી દુનિયા ખૂબ સરસ બની જાય, એટલી તો કોશિશ કરવી જ જોઈએ. મોટા મોટા કામની શું કામ રાહ જોવી છે? નાના નાના કામ બધાય મળીને કરશું તો એક દિવસ મોટો બદલાય આવી જશે. છોકરો સમજી ગયો, તમે સમજી ગયા. હવે કોઈ પણ વસ્તુને નાની નહીં સમજીએ કે આનાથી શું ફરક પડશે. કોઈક એકની લાઈફમાં તો 100% ફરક પડશે. મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઇબ કરશું. પણ બધું કરતા કરતા આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.